આહાહાહાહા, બાપા સિટીમાં જબરો તડકો પડ્યો જબરો. આહા, ગામડામાં આવું નહીં, ગામડામાં કાઢે. હરિયો અહીંયા શું કરે છે? લે. માંગ્યું વેચી નાખ. મારો જીગર જાન અહીંયા જ ઉભો છે. અરે હા વાહ મારા દોસ્ત. કેમ છે મારા ભેરું? એમ નહીં તું મારો દોસ્તારો ને? અરે હું જ તારો દોસ્તાર. કેમ છે? ભૂલી ગયો યાર હવે? આવા લંગોટિયા યારને ભૂલી ગયો? આજે લંગોટ વિના આવ્યો એમાં ભૂલી ગયો? અરે આ ભૂલો નથી ઈ તો કહું છું. અરે તારા કપડા છે ને લંગોટ હોય, લુંગી હોય, ગંજી હોય, ઈ પાછું અહીંયા ખાડા હોય, એમાં જ તને યાદ કરતો હોય. ગધરા આવા હારા કપડા વેડી ના આવે? અરે એમાં શું છે ખબર છે? હમણાં છે ને મારી વાડીએ જે ઓલા મજૂર આવે ને મજૂર, ઈ કે હમણાં સિટીમાં બહુ દુકાળ પડ્યો છે હું પૈસા કમાવાનો. ઈ પછી મારી અહીંયા વાડીએ મજૂરી કરવા આવે છે. તો ઈ લોકોને છે ને એના જે છોકરા આવે ને ઈ આવા હારા કપડા પહેરે આપણા કરતા. તો પછી મેં કીધું હવે સિટીમાં આજે જવું છે તો જેવો દેશ એવો વેશ. આપણા ગાંધીજીએ તો કીધું હતું ને, તો પછી મેં એવો વેશ ધારણ કરી લીધો. વાહ ભાઈ વાહ મારા દોસ્ત, તું મને મળ્યો, ખુશી થઈ, મળી લીધું ને? હા હો, મજે લીધું. વાહ ભાઈ વાહ, ભેરું બચપનના ભેરું. હારું હાલ હું હાલ મળી તો લીધું. સિટીમાં આવીને ગામડાનું બધું ભૂલી ગયો હે? કા હું ભૂલી ગયો? અરે આપણા ગામડામાં પાડોશીના મહેમાન આવે ને એને આપણે જમવા વિના જવા ન દે. અને હું તો તારો લંગોટિયો યાર ને મને કે હાલ આમ એમ ન હોય. એક કામ કર, જમવાનું તો કઈ વાંધો નહીં, પણ હાઈ ક્લાસ ચોખા દૂધની ચા મૂક. આ સિટી હે, અહીંયા ચોખ્ખું દૂધ ન હોય, અહીંયા થેલિયું દૂધ હોય. આ થેલિયુંના દૂધ આપણાને જરાય ન ભાવે હો. આપણાને તો ચોખ્ખું દૂધ હોય ને એમાંય જી ગાય દોતી હોય ને આપણે જી બંબુરો બાયડો હોય ને મોઢે ઈ દૂધ કહેવાય. આમ તાકાત કહેવાય, તાકાત. તું હા, આ થેલિયુંના દૂધ પીને તું નબળો થઈ ગયા. આમ જો અહીંયા માર અડી ખામ ઉભો, અડી ખામ. હા હો ભાઈ. હા તો હવે એક કામ કર, અહીંયા તારી જેમ છે ને એક બીજો મારો ભાઈબંધ જે છે હા એની અહીંયા છે ને ચોખ્ખું દૂધ આવે છે. તો હું દૂધ લેતો આવું, પછી આપણે તારી અહીંયા ચા બનાવી. રેડી રેડી લેતો હાલ. હરિયો ફેંકી દીધો. અરે ભાઈ મને ખબર છે મારા બાપાએ કરજો લીધો તો, પણ એ જમીન નથી નીકળતી તો મારે શું કરવું? અરે હું તમને આપી દઈશ યાર, મારી બી બહુ મજબૂરી હાલે છે. હું હમણાં દવાખાને ધક્કા ખાઉં છું. હમણાં તમે ફોન રાખો, હાલો આ જમીન નીકળે તો કહું તમને. હા શું કે વડું? કોણ ભાઈ? અરે તમે ટેન્શન માં લાગો નહીં? હા ભાઈ થોડું ઘણું ટેન્શન છે. અરે ટેન્શન લેવાનું જ ન હોય. ટેન્શન લઈને શું કરવું છે? એની મને આમ તમે હાઈ ક્લાસ રહ્યો, આમ મોજમાં રહ્યો યાર. અરે મોજમાં ક્યાંથી રહું? મારા બાપા એટલી ઉપાધિ આપી જ ને કે મોજમાં રહેવા જેવું કઈ રહ્યું જ નથી. અરે મોજમાં રહેવાનું હોય. બાપા કઈ ઉપાધિ થોડી આપે. બાપાએ તમને જન્મ આપ્યો ઈ બહુ મોટી વાત કહેવાય. હવે ઈ ઉપાધિ ન આપે. એક તો છે ને મને આ જ વસ્તુ નથી સમજાતી સિટીની. સિટીમાં આવી મોટી મોટી ઇમારતો બનાવી નાખે, હવા લેવા માટે આમ ચોખ્ખી હવા ન આવતી હોય, આવી પ્રદૂષણ વાળી હવા આવતી હોય ને એની હિસાબે તમારો માઇન્ડ ચકરારે ચડે. એ સિટી ને હવા ને તમે છો કોણ? ક્યાંથી આવ્યા છો? અરે હું તો છે ને ગામડાનો છું. ગામડાનો આપણે ઓલો ઋતિક છે, ઋતિક ઓળખો? હા 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 હાસનની ગલીમાં. ગાડા વાળો. હા ઈ અમે લંગોટિયા યાર. ઓહો હો હા તો વાંધો નહીં, હાલો એના ઘર જાઓ. અરે ઈ નહીં હવે, આ તો હું છે હમણાં સિટીમાં આટલી બધી બહુ જગ્યા બહુ ઓછી છે. જગ્યા થી યાદ ઓલી જમીન નું કીધા. જમીન? અરે જમીન ની તો વાત જ ના કર. જો આ તમને પ્લોટ દેખાય છે? પ્લોટ આ એક નંબર પ્લોટ છે. હવે મારા બાપાએ છે ને આ પ્લોટ લઈ લીધો તો હવે આ પ્લોટ નો ભાવ એવો પડ્યો જ ને, અને મારા બાપા પર કરજો છે, મારા પર કરજો છે, ઉપરથી દવાખાના ખર્ચા છે, પ્લોટ નીકળતો નથી. જો તમે રાખજો. ક્યાં બતાવો? એક નંબર પ્લોટ છે. ઓહો એક મિનિટ હો. વાડી હા મને ખબર છે યાર. અરે તમે સમજો ને, મને ખબર છે. અરે તમને પૈસા આપવાના બધી વસ્તુ મને ક્લિયર છે. થઈ જાય. હા હા હું તમને આપું, કરું ફોન જમીન માટે. હા એ ઓલો કેમ ગયો? ગામડાનું કોઈ કઈને મારો મોબાઈલ લઈને કેમ ગયો? લાગે પાકો ચોર ગઠ્યો હતો. ઋત્વિક નું નામ લીધું ને, જવા દે ની આગળ. હા ગધરો હરિયો મૂકી કોણ ગયું છે ઈ ન સમજાતું. સાઈઝ માં તો લાંબો છે. એ બધી મુખ તારો દોસ્તાર ક્યાં? ઈ હું ભાઈ ડાયરેક્ટ આવીને દોસ્તાર શું છે? અરે તારો ઓલો ગામડા વાળો દોસ્તાર ક્યાં ગયો? ઓય ઓલો ઈ તો દૂધ લેવા ગયો. દૂધ લેવા ગયો? હા. ક્યાં દૂધ લેવા ગયો? મારા દોસ્તાર પાસે. તારો દોસ્તાર દૂધ આપે? લા મારા દોસ્તાર છે ને એને ન્યા છે ને ચોખ્ખું દૂધ આવે છે, તો ઈ લેવા ગયો છે. અચ્છા એ બધું મુખ ઈ દૂધ લેવા નથી ગયો, ઈ ચોર ગઠ્યો છે એક નંબર નો. મારો મોબાઈલ લઈને ભાગી ગયો. એ ભાઈ ગમે એની ઉપર શું નામ દઈ દે છે? અરે ઈ જરાય ચોર ગઠ્યો નથી, ગામડાનો છે પણ ચોર ગઠ્યો નથી, સમજાણું? અરે પેલા એવું કરતો, પછી મેને માર્યો, પછી સુધરી ગયો. પણ હવે ખબર નહીં કરતો ઈ કે નહીં. અરે તું મારી વાત સાંભળ. મારી છે ને એક જમીનની બબાલ હાલે, તને ખબર છે ને ઓલી? હા એના માટે હું ઉભો હતો તો મને કહે કે લાવ બતાવો બતાવો. મારા મોબાઈલ ને બતાવ્યો. હું જેવો ફોન પર વાત કરવા ગયો ને તો કદનો મારો મોબાઈલ લઈને નીકળી ગયો. એલા એ એવું બને તો નહીં હો. એવું જ બન્યું છે તો અહીંયા આવ્યો અને તારું નામ દીધું ને તો તારા ઘર તક આવ્યો છું. બાકી મને થોડી ખબર હોય તારો દોસ્તાર છે. ઓહ ઈ કરે તો નહીં હોય એવું યાર, મને વિશ્વાસ નથી આવતો. એ ભાઈ એને ગોત, મારે હમણાં આટી હાલે છે ઓલરેડી ખર્ચા છે, એમાંથી મોબાઈલ ગયો. પ્લીઝ એને ગોત યાર, ઉભેરે ગામમાં ગોતું છું. હા કાઈ વાંધો ના, હાલો એને ગોતું. મને મળે તો ફોન કરજે. ક્યાં ગયો? ફોન કરવા. અરે હા હા ભાઈ ઈ જમીનની વાત છે, ઈ પ્લોટની જે મેં તમને WhatsApp કર્યો ને એનું કંઈક કરવાનું છે. હા ઈ આપણે કરી નાખવાનું થાય છે, બરોબર? હા તમે સમજો, ઈ કરી નાખો, તમે મારું કામ કરી નાખો, બરોબર? હા એક મિનિટ. એ હાલો હું તમને પછી ફોન કરું. એ એલા એ તું આયા શું કરે છે? અરે અને મોબાઈલ કોનો છે?
અરે ઈ ઓલો રસ્તામાં એક જણો મને મળ્યો તો. એ રસ્તામાં મળ્યો તો વારા. અરે મેં તને નાનપણમાં માર્યો તો તોય તું હજી સુધરો નથી. કોકના મોબાઈલ ચોરીને વયો જાશે અને પાછા મારા ઘરના એડ્રેસ દઈ દે અને મારું નામે દઈ દે. અરે તું જી સમજજી નથી. ઈ બિચારો છે ને જમીનના ટેન્શનમાં હતો. આ તો જમીનના ટેન્શનમાં ગમે એટલો હોય એટલે મોબાઈલ લઈને ભાગી જવાનું હે. હરમ ન થાવતી તને. અરે મારે તને હું ફોન આવે. હા 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 મને ફોન આવ્યો. એ હજી લગી મળ્યો નથી હો ભાઈ. હા ઈ જમીન છે. હા. અરે આ કઈક કરું. અરે એનો જ ફોન. એ ક્યાં વયો ગયો? ક્યાં ગયો? ઓલો નથી દેખાતો અને દોસ્તાર નથી દેખાતો. એ હું કરીને ક્યાં જાય છે? હવે આચું આચું બોલ. એ બસ બસ હવે એટલું તો માર્યું પણ નથી. તારો દોસ્તાર છે ક્યાં? અરે મારો દોસ્તાર મને થોડી ખબર હોય ક્યાં હોય. એક મને વાત કે તું એને અહીંયા બોલાવે છે બરાબર? ઈ બધું હવે માયનું. તેને ગામમાં ગોતવા ગયો તને એક બી વારી મળ્યો નહીં? અરે મળ્યો તો. તું મને કીધું નહીં. મને કીધું નહીં. બસ અને મારું દોસ્ત ને વધારે રિએક્શન કરે છે. અરે મારી વાત તો સાંભળ. અરે ઈ મને મળ્યો તો અને હેને મને મોબાઈલ હાથમાં દીધો. તું તારી આગળ જ છે. તારી આગળ તારો મોબાઈલ દે. મોબાઈલ એ બસ. અરે તું વાત ક્યાં ન સાંભળતો? અરે મને મોબાઈલ દીધો તો હાથમાં. એને પાછો લઈ લીધો. મને તારો ફોન આવ્યો ને તાઈ ગાયબ થઈ ગયો. જો થઈ ગયો ને ગાયબ. મારી સામેથી બી એમ જ ગાયબ થયો તો. અરે આવા ચોર ગઠિયાઓને હુકામ અહીંયા લઈ આવતો હશે. આ ગામડા વાળા હોય જ આવા. થોડુંક કઈ જોઈ લે ને આપણી સિટીમાં તો ગદના લઈ જાય. મારો મોબાઈલ લઈ ગયો. એને કહી દેજે મારો મોબાઈલ નહીં મળે તો તારા પર પોલીસ કેસ કરી દઈશ. તારા નાખી દે અંદર. મારા કતરો ક્યાં વયો ગયો છે? કતરો કેવો છે? હાથમાં આવે છે તો ભાગી જાય છે. ચોર ગઠિયો આખે આખે મારો દી પદોડી નાખ્યો. અરે મગજનો પારો હાઈ કરી દીધો. અંધોય કામ થઈ ગયું. આખો દી મેં તને કોઈ તો ક્યાં મરી ગયો તો તું? અરે હું જરીક મારા જરૂરી કામમાં પડ્યો તો. અરે હું જરૂરી કામ. પાછો મોબાઈલ વધારે ચોરી નથી મળે. સે મને હું સોર ગઠિયો સમજ્યો છે. આ તો ચોર ગઠિયો સમજુ ને કોકના મોબાઈલ ચોરીને વયા જાતો. એ ભાઈ એ મેં કેનો મોબાઈલ સોયરો વળી હે? અરે ઓલો જી છે ને આકી એનો મોબાઈલ તું ચોરીને હે ને આ આવતો રહ્યો તો સમજાણું? કોણ? ઓલો ઓલો આકી બોલો જમીન નો નથી ઓલો? અરે જમીન વાળાનો મોબાઈલ નથી સોયરો. હું નથી જોઈરો. ઈ મારા ઘરે આવી ગયો તો અને મને કીધું કે તે મોબાઈલ ચોરી લીધો છે. અરે હું તને આખે આખી વાત કરું પેલે તું મારી વાત સમજ. હું વાત સમજ. તું એલા આવો નીકળો હે. મેં તને આવો ધાર્યો તો. અમે ગામડા વાળા સી ગામડા વાળા દેવા ઉપર આવીને તો દીકરાના દીકરા દઈ દઈ અને લેવા વાળી તું વાત કરે છે હે? અને આ આવા ફોનમાં રાખ્યું છે હું હવે કે અમે આને સોરી હે? આને સોરીને મારે ક્યાં જવું છે? આ લઈ કા ગયો તો તું? અરે ઈ બિચારો કઈક છે ને જમીનના ટેન્શનમાં પડ્યો તો. એના બાપા કઈક દવાખાનામાં હતા. હા એના બાપા દવાખાનામાં તો છે. હા તો એને ઓલો પ્લોટ વેચવો હતો ને તો વેચાતો નતો ને. અહીંયા સિટી વાળા બધા છે ને સોર ગઠિયા હતા. કોઈ એને હરખો ભાવ નતો દેતું. તો મારે ગામડામાં શું છે જમીનનું લે વેચનું હોય. હવે ઓલો ગામડા વાળો મારો એક બ્રોકર હતો ને, દલાલ કહેવાય ને. હા તો ઈ દલાલને મેં ફોન કર્યો. મેં કીધું સિટીમાં જમીન છે બરોબર, આ પ્લોટ તમારે લેવાનો જ છે. તો મને કે ભાઈ સિટીમાં એટલો ભાવ આવે કે ન આવે ઈ ભાઈ ટેન્શનમાં છે. ઈ ભાઈની આપણે હેલ્પ કરવાની છે. જોતા હોય તો મારી પાસે 2-5 લાખ વધારે લઈ લેજે પણ એને એનો ભાવ પ્રોપર દઈ દેજે. તો હું એના ચક્કરમાં પડ્યો. ઈ ભાઈ ક્યાંક બીજે હતો. મને કે થોડીક વાર પછી ફોન કરો. તો વળી હું ત્યાંથી નીકળી ગયો. પછી હું જેવો અહીંયા આવ્યો ઈ ભાઈ નંબરે ને બીજી વાર પાછો એનો ફોન આવ્યો તો તું અહીંયા મને મળ્યો બદલે. તો પછી હું પાછો આવ્યો તું નંબરે. તો અત્યારે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તારા ભાઈબંધને ફોન કરીને કહી દેજે બરોબર કે ઈ ઓલો પ્લોટ છે ને એને જેટલામાં દેવો તો ને એના કરતા 3 લાખ વધારે કિંમતમાં દેવાય. વાહ મારા દોસ્ત વાહ. હા એનું બધું કરજો ઉતરી જાય, દવાખાનું હટી જાય ને બધું થઈ જાય. એટલે તું હારો દીકરો. તો હું હારો જ છું ભાઈ. અમે ગામડા વાળા છીએ. ગામડા વાળા કઈ એવા ઉપર નો આવે. જેવા ઉપર આવે ને દીકરા ને દીકરા દીકરી. મારે અહીંયા 50 વીઘાનું કટકું જમીન છે અને હું આ કટકા ફોનમાં શું કરીશ હવે? સોરી કરી દે મારા દોસ્તાર. તું તો હારો દીકરો લે. અરે અમે તો હારા છીએ. તમે હારા નો નીકળ્યા. બોલો અમારી ઉપર ચોરી નો ઇલ્ઝામ નાખી દીધો. કેવો છે હવે? મારે આ સિટીમાં 1 મિનિટ નથી દેવો. હવા કપડા પહેરાય નહીં. હવે આપણે ધોતિયું ને ઓલી ગંજી ફાટેલી ગંજી છે ને એ હારું છે પણ અમારા દિલ હારા છે. અમારા દિલ ફાટેલા નથી. કપડા ભલે ફાટેલા હોય. હા દિલ ના તો અમે અમીર જ છીએ. ભાઈ મને માફ કરી દઉં. તારા પગે પડું. અરે કાઈ વાત છે. હા તને માફ મને કર્યો. દિલમાં દુખ થયું. મેં તને એવો ધાર્યો. બચપનમાં તો નાદાની હોય એટલે એ બધી ચોરી બોરી થતી હોય. અરે બચપનમાં મેં ચોરી નહોતી કરી. ઈ તો હું તારી મજાક કરતો હતો ને તે મને ઢીબી નાખ્યો. મેં તારો કઈક ચોરી લીધું. મેં ચોર્યું નહોતું. ઈ તો મસ્તી હતી બે ઘડી. હા કે અમને હું ચોર સમજ્યા છે હે? ગામડા વાળાને તો તમે ચોર સમજો છો? ચોરી ભાઈ ચોરી હાલ ચાપીએ. ના હવે મારે સા નથી પીવી. તમારે અહીંયા દૂધે કાળા આવે, દિલે કાળા છે ને બધુંય કાળું છે. અમારા જેવા દિલ નહીં ગામડા જેવા. હાઈ હું જાઉં છું ધોતિયું પહેરવાને. ગામડે જઈને હાઈ ક્લાસ વડલા નીચે હું કેરીનો રસ પીને. ભાઈ મારા ભાઈ મને માફ કરી દે. પાછો હાલ તું.